હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ આ ગળુ અને વેરાવળને જોડતો એક હાઈવે છે, જ્યાં આપણે ગળુની અંદર આવેલી છે આ કૃષ્ણા હોટલ. તો ભાઈ આથણામાં જોઈએ ને તો અત્યારે અહીંયા આપેલું છે ગોળ, અહીંયા આપણે લીંબુ છે, ડુંગળી છે, અહીંયા આપણે આ જે મરચાં છે લીલા અલગ રીતે કરીને આપવામાં આવ્યા છે. અહીંયા છે ને આપણે લીંબુ આપેલું છે, લીંબુની સાથે મરચાં પણ છે અને આ થોડુંક તીખું અને ખાટું એ ટાઈપનું અથાણું છે. અહીંયા આપણે ગાજર આપેલા છે કોબીજ સાથે કટ કરીને, અહીંયા કોબીજનો સંભારો છે લીલા મરચાંની સાથે, અને અહીંયા આપણે આપેલા છે ટમેટા, જે આપણે આ મરચાં પણ અહીંયા સાઈડમાં આપવામાં આવે છે. સાથે આ આખી બોટલ છાશની ભરીને આપવામાં આવે છે. ભાઈ તક્ષ, તું કે છાશની બોટલ આવી રીતના તને ક્યાંય મળી અત્યાર સુધી? ના, પહેલી વાર. પહેલી વાર આવી રીતના આખી બોટલ જ આપી દીધી છાશની ભાઈ. એટલે આપણે ડેગડી પણ આપવામાં આવે છે, ઘણી જગ્યાએ ડેગડી પણ આપવામાં આવી છે. અહીંયા છાશની આખી આખા બોટલનો યુઝ કરવામાં આવ્યો છે ભાઈ. જો તક્ષ કવડી છે, જો તો ઠંડી જેવો એકદમ. હા, આ દાળ ફ્રાય છે, રજવાડી ઢોકળી, બરાબર. હા, સેવ ટમેટા, મિક્સ વેજ એટલે આખું ઊંધિયું આવે છે જ છે ને, બરાબર. ઊંધિયું અને આ સૂકી ભાજી, બરાબર. દહીં તીખારી, આ દાળ છે. અને અહીંયા છે આપણે દાળ ભાત. ભાઈ રોટલો ખાવો હોય ને તો તમને રોટલો પણ મળી રહેશે. રોટલીની સાથે રોટલો પણ અવેલેબલ છે અહીંયા. તો કેમ છો મિત્રો? જો આપણે આ છાશ પહેલાં તો લઈ લઈએ ગ્લાસમાં. આ જો છાશ આવી ગઈ. અને અહીંયા તમે જોઈ લો, આ બધી જે ટોટલી આખી વસ્તુ છે ને ભાઈ, આ બધું આખું અનલિમિટેડ છે. 120 રૂપિયામાં આપણે પ્રોવાઈડ થઈ છે, બરાબર. હોટલ કૃષ્ણામાં છે. અને ચાલો આપણે એને જોઈએ, એનો ટેસ્ટ કેવો છે ચેક કરીએ ભાઈ. આ એક બાઈટ તો આપણે લઈ લઈએ. અહીંયા છે દહીં તીખારી. ચાલો આપણે આનાથી સ્ટાર્ટ કરીએ ભાઈ. દહીંની એકદમ મસ્ત ખટાશ સાથે થોડોક સ્પાઇસી ટોન થઈ ગયું. દહીં તીખારી ખતરનાક છે ભાઈ, મજા આવી. અહીંયા આપણે આ દાળ છે, દાળને ટેસ્ટ કરીએ. ચાલો ભાઈ, આ દાળ આવી ગઈ. દાળ પણ બરોબર છે. ચાલો આપણે અહીંયા આજે આ રજવાડી ઢોકળી છે, એને હવે આપણે ટ્રાય કરીએ. જબરદસ્ત સેવ ટમેટા છે અહીંયા. સેવ ટમેટાનો અલગ જ સ્વાદ છે ભાઈ, એકદમ શાહી ટેસ્ટ મળશે તમને. ગજબ. અહીંયા છે મિક્સ વેજ, અને આપણે ઊંધિયું પણ કહી શકીએ છીએ. ખતરનાક ટેસ્ટ છે ભાઈ. ચાલો અહીંયા છે આપણે સૂકી ભાજી. મને છે ને ગ્રેવીવાળી વસ્તુ ખાવાનો વધારે શોખ છે, તો આ સૂકી ભાજી લગભગ મને નહીં ભાવે મારા ખ્યાલથી, પણ તો આપણે ટેસ્ટ કરીએ આનો. ટેસ્ટ બરોબર છે. જેમ કે મેં કીધું તમને, ગ્રેવીવાળું ખાવાની છે ને વધારે મજા આવે. તો આપણે જો આજે છે આજે સંભાળો છે, આ બધી ગુડ આપેલો છે, આ ટોટલી વસ્તુ છે ને એ પણ તમને મળશે. છાશ હવે આવી ગઈ મેઇન વાત. તો ભાઈ તમારે છે ને બિંદાસ તમે આવી શકો છો, ખાઈ શકો છો. એકદમ બહુ મસ્ત છે. આ શું છે? રીંગણાનો ઓરો. રીંગણાનો ઓરો. વાહ,
વાહ ભાઈ વાહ, જબરદસ્ત. ઓ ચમક મારે તો ખતરનાક. હવે આપણે આમાં શું છે બતાવી દો. એ કઢી છે. કઢી છે, બરાબર. આ કઢી ખાટી રહેશે કે થોડીક મોરી રહેશે? ખાટા મીઠી. ખાટા મીઠી હોય ને. આ શું છે? દાળ ફ્રાય. દાળ ફ્રાય, બરાબર. પછી આમાં શું છે? ટમેટા. આ સેવ ટમેટા છે, બરાબર. આ છે ઊંધિયું. ઊંધિયું જે અમારું સ્પેશિયલ એનું. ઓકે, જબરદસ્ત થઈ. લસણિયા બટેટા. લસણિયા બટેટા, બરાબર. ખતરનાક. તમારું નામ શું છે? મારું નામ સોલંકી ભરત. સોલંકી ભરતભાઈ, કેમ છો? મજામાં? કમ્પ્લેટ સારું. હા, તો આપણે જે હોટેલ કૃષ્ણા છે કેટલા સમયથી કાર્યરત છે? આ મારે 2014 થી કાર્યરત છે. 2014 થી? હા, 2014 થી ચાલુ છે. અત્યારે 2024 માં પણ ચાલુ જ છે આપણી. બરાબર. જો ટાઈમિંગ શું છે અહીંયાનો? અહીંયાનો ટાઈમિંગ આપણે સવારે 9 વાગે નાસ્તાનો છે. હા. તે 11 વાગ્યા સુધી ચાલુ રહે છે. બરાબર. અને 11 વાગ્યાથી જમવાનું એ 3:30 વાગ્યા સુધી. ત્યાર પછી ફ્રી ટાઈમ આવી જાય. અને સાંજના 6 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી રાતના. તો આપણે સવારના નાસ્તામાં શું પ્રોવાઈડ કરાવો તમે? નાસ્તામાં આપણી પાસે વણેલા ગાંઠિયા, ભજીયા, પાટા ગાંઠિયા, તેમજ આલુ પરોઠા, થેપલા, મેથીના થેપલા, પરોઠા, દહીં, એવું બધું. બરાબર. અને અત્યારે તમે આ થાળીમાં અનલિમિટેડ હોય છે તમારે? હા, અનલિમિટેડ અને ફિક્સ બંને હોય છે. અને જે રીતના ખાય એ રીતના પણ હોય છે, છૂટકમાં બિલ સહિત. બરાબર, છૂટકમાં હોય છે. અને આપણે અનલિમિટેડ થાળીના કેટલા પૈસા છે? 120 અને 150, 150. બરાબર. પંજાબી, ચાઇનીઝ એવું બધી હોય છે તમારે? હા હા, બધી વસ્તુ. બરાબર. આપણે ફૂલ સરનામું જણાવી દો ની જગ્યાનું. આ ગળું ગામ છે તેમાં, અને વેરાવળ જુનાગઢ હાઈવે નિયર દ્વારકા ચોકડીની બાજુમાં કૃષ્ણા હોટલ. મિત્રો, આજનો બ્લોગ હતો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, બધાને ફેલાવજો, અને મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.